swim with the flow and be safe. You are in the hand of nature. તમે સ્વીકારી લો, કુદરતને સ્વીકારી લો. એ જે કહેશે એમ. નદીના પ્રવાહમાં એક પાંદડું પડ્યું, બસ એ તમે છો. હવે પ્રવાહ એને ડાબી બાજુ, જમણી બાજુ લઈ જાય, આગળ લઈ જાય કે કિનારે લઈ જાય, કિનારેથી પાછું આગળ લઈ જાય, આગળ ને આગળ લઈ જાય, ક્યારેક પાણીની અંદર લઈ જાય, ક્યારેક ડૂબાડે, ક્યારેક પછાડે, ક્યારેક પાછું આગળ લઈ જાય. બસ એ બધું જ તમે છો. And you are safe because existence or nature will save you, definitely. But they are testing. એ પરીક્ષા લે છે કે તમે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી છે. મને હરિવંશ રાય બચ્ચનની બે पंक्ति याद आवे. अपने मन की हो तो अच्छा है और अपने मन की ना हो तो और भी अच्छा है. बस આપણું ધાર્યું થયું તો સારું છે, કેમ કે એ ઈશ્વરે ધાર્યું હશે અને આપણે એ ધાર્યું માટે થયું. પણ જો એવું નથી થતું, આપણે ધાર્યું તો એના કરતા ઈશ્વર કંઈક જુદું ધારે છે, તો ભાઈ સોનામાં સુગંધ પડી ગઈ. કારણ કે આપણને ખબર કેવી રીતે પડે કે આ મારા માટે સારું છે કે ખરાબ? એ તો ઈશ્વરને ખબર પડે ને કે મારા માટે સારું શું છે. એટલે એણે જે નક્કી કર્યું એ મારા માટે સારું છે. અગર अपने मन की ना हो तो और भी अच्छा है. એ ઈશ્વરનું ધાર્યું થશે, હરિની ઈચ્છા, ઇન્શાઅલ્લાહ ધાર્યું ધણીનું થાય. બસ તમારી મરજી છોડી દો. હું આમ કરું, હું આમ કરી શકીશ, આ ભૂલી જાઓ. પ્રવાહ જે દિશાનું છે એમાં તરાવવાનું. એમાં તરવું હોય તો તરો, એ ડૂબાડે તો ડૂબો, પણ પ્રવાહની વિરુદ્ધમાં ન જાઓ. પ્રવાહ પશ્ચિમમાં જાય છે તો પશ્ચિમમાં લઈ જશે, પણ એ વખતે તમે પ્રવાહની વિરુદ્ધ જઈને પૂર્વમાં જવાનું ડાપણ ન કરો. નહીં જવાય, ગતિ નહીં થાય. પ્રવાહની વિરુદ્ધમાં ગતિ અવરોધ હશે. જીવનને કુદરતના પ્રવાહને સોંપી દો, મતલબ અસ્તિત્વ કે ઈશ્વરને સોંપી દો.